કેશોદમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર છતાં અપૂરતા ખાતરનો જથ્થો મળતા ભારે રોષ। હાલ શિયાળુ વાવેતરને લઈ ખેડૂતોને ખાતરની ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર લેવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે। ત્યારે આધાર કાર્ડ દીઠ ખેડૂતોને હાલ 3 થેલી ખાતર મળી રહ્યું છે, જે મોટા ભાગના ખેડૂતો માટે અપૂરતું છે। ત્યારે ખેડૂતોએ ઝડપથી અને વધુ જથ્થો મળે તેવી માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો। નામ શું છે? મારું નામ ખીમાનંદ મેણસી પીઠિયા। અને આપણે શેની લાઈનમાં ઊભા તમે અત્યારે? ખાતર ઉરિયા માટે। અને તમને કેટલી થેલી આપે છે? કઈ રીતે થેલી તમને આપો? માટે 3 થેલી આપે છે। તમારે કેટલા વીઘા જમીન છે? અમારે 15 વીઘા। એટલે જમીન પૂરતું થઈ જાય છે ખાતર કે ઘટે છે? તો હવે એના માટે કઈ રીતે તમે રજૂઆત શું કરો છો? અમે રજૂઆત કરી કે જતો પૂરતો લઈ આવે અને ખેડૂતને પિકામાં લાભ મળે એવું કરે, બાકી તો લાઈનમાં ઊભી 6 વાગ્યાના બધા ઊભા। જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ। શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો। જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ।